છું અલ્પાને, આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। પ્રયાગરાજ મહાકુંભમાં એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ભાગદોડમાં 30 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગરના કડા ગામના વતની મહેશભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે। પ્રયાગરાજમાં મહાકુંભમાં એક દુઃખદ ઘટના બની હતી, જ્યાં ભાગદોડમાં 30 લોકોના મોત થયા હતા, જેમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશ પટેલનો પણ સમાવેશ થાય છે। પટેલ તેમના શાળા સાથે કુંભ મેળામાં ગયા હતા અને ભાગદોડ દરમિયાન ઘાયલ થયેલા ભક્તોમાં તેમનો પણ સમાવેશ થાય છે। પટેલના મૃત્યુના સમાચારથી તેમના સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે। પરિવારના સભ્યો અને પડોશીઓએ શોક અને સંવેદના વ્યક્ત કરી છે। તેમના મૃતદેહને કડા ગામમાં લાવવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ભાગદોડથી મહાકુંભમાં ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતાઓ ઊભી થઈ છે। ઉત્તર પ્રદેશ સરકારે 30 લોકોના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 60 અન્ય ઘાયલ થયા છે। આ ઘટનાએ અધિકારીઓને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે સુરક્ષા પગલાં કડક કરવા અને ભીડ વ્યવસ્થાપન વ્યૂહરચનાઓની સમીક્ષા કરવા માટે પ્રેરિત કર્યા છે। ઘટનાના સમાચાર ફેલાતા મહેશ પટેલ સહિત મૃતકો માટે શ્રદ્ધાંજલિઓનો વરસાદ શરૂ થયો। તેમના પરિવાર અને સમુદાયે તેમને એક શ્રદ્ધાળુ વ્યક્તિ તરીકે યાદ કર્યા, જેમણે કુંભ મેળામાં આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે યાત્રા કરી હતી। તેમના અકાળ અવસાનથી તેમને જાણતા લોકોના જીવનમાં એક શૂન્યતા આવી ગઈ છે। મહેશભાઈનો જે સ્વભાવ હતો ને, ખૂબ માયાળુ હતો અને લોકો સાથે સહજ ભરી જતા, એટલે એને આ જ્યારે સાંભળ્યા પછી લોકો ગામ પણ અને મહોલ્લાના બધા લોકો શોકાતુર છે જ। અને જ્યારે આ ન્યૂઝ મળ્યા ત્યારે અમને તો બહુ જ દુઃખ થયું, અને આજુબાજુમાં પણ જે લોકોએ સાંભળ્યું એમને બધાને જ બહુ દુઃખ થયું કે અચાનક જ આ એક સારી વ્યક્તિ આપણા મહોલ્લામાંથી ઓછી થઈ ગઈ એમ।